નમસ્કાર મિત્રો, તો આપણે છે સાસણગીરમાં વિક્સ એન્ડ ડાયમંડ રિસોર્ટની અંદર. તો આ છે આપણું રિસેપ્શન. આ અમારે મેનેજર સાહેબ છે મુકેશભાઈ કાથડ. મુકેશભાઈ, શું આપણા વ્યુઅરને કહેવા માંગુ છું? અમારો ડાયમંડ રિસોર્ટ સાસણગીરની અંદર જે ચિત્રાવડ ગામની અને રમણેચીની વચમાં આવેલો છે. તો વિઝિટ લો. અમારા ઉદયભાઈ તમને ડાયમંડ રિસોર્ટની વિઝિટ લેવડાવે છે, બધું બતાવે છે કે અમારો રિસોર્ટ કેવો છે. તમે જો અને વિઝિટ લો અમારા ડાયમંડ રિસોર્ટની. ઉદયભાઈ, ચાલો આખો આપણે ડાયમંડ રિસોર્ટનું દેખાડી. આગળ આગળ બન્યા રહેજો. તો આપણે રિસેપ્શન છે, મેઇન એન્ટ્રી ને બધું આપણે દેખાડ્યું. તો આગળ બન્યા રહેજો. તો આ છે આપણા રિસોર્ટની મેઇન એન્ટ્રી. તાલાલા રમણેચી સાસણ રોડ હાઈવે. અંદર આવતા આવું કેવી આ છે રિસેપ્શન. તો મિત્રો, આ છે ડાયમંડ રિસોર્ટનો ઉપરનો નજારો. તમે જોઈ શકો છો, શાનદાર નજારો આપને દેખાઈ રહ્યો છે. તો આગળ આગળ બને રહેજો. આગળ તમને હું આખા રિસોર્ટની વિઝિટ કરાવી. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. તો તમને હું આગળ આખા રિસોર્ટની વિઝિટ કરાવું. આગળ બન્યા રહેજો. તો મિત્રો, તમને ડાયમંડ રિસોર્ટમાં ડિલેક્સ રૂમ દેખાડો. ચાલો આવો. રૂમની અંદર એન્ટ્રી કરતા તમને આવી રીતનો નજારો દેખાશે. જે આ રૂમ છે એ સુપર ડિલેક્સ રૂમ છે, જેમાં તમને બહારની સાઈડ બાલ્કની પર દેવામાં આવે છે. બહારનો વ્યૂ કંઈક આવી રીતનો છે. અને બાથરૂમની કેટેગરીની વાત કરીએ તો 1 નંબર ક્લીન બાથરૂમ તમને મળી જશે. જેમાં તમને પ્રાઇવેટ ગીઝર પર દેવામાં આવે છે, જે તમને પરમાનન્ટ ગરમ પાણી અવેલેબલ છે. તો ચાલો તમને નીચેના ડિલેક્સ અને એજ્યુકેટેડ રૂમ, જે 3 કેટેગરીના રૂમ અહીં અવેલેબલ છે, એ તમને હું આગળ નીચે દેખાડું. તો ચાલો આગળ મળીએ. આ છે ડાયમંડ રિસોર્ટની. ચાલો આમાં આપણે કેરમ છે, લૂડો છે, સબસીડી છે, એવી નાની ગેમો છોકરાઓ માટે રમવા માટે અવેલેબલ છે. અને બાજુમાં જસ્ટ આપણે બાજુમાં સ્વિમિંગ પુલ છે. ચાલો તમને બાજુમાંથી સ્વિમિંગ પુલનો નજારો પણ દેખાડો. ચાલો આગળ મળીએ. તો મિત્રો, આ છે આપણું ડાયમંડ રિસોર્ટનું બ્યુટીફુલ સ્વિમિંગ પુલ. જે તમે ગીરની અંદર આવો તો તમારા વેકેશનને તમે યાદગાર બનાવવા માંગતા હોય તો ડાયમંડ રિસોર્ટમાં જરૂર પધારજો. જે 2 પ્રકારના આપણી પાસે સ્વિમિંગ પુલ અવેલેબલ છે. એક નાના બાળકો માટે છે, ઘોડિયાઓ માટે, અને એક છે આપણે મોટું સ્વિમિંગ પુલ, જે 2 પ્રકારના બાજુમાં સ્વિમિંગ પુલ આવ્યા છે. જો તમે ઉનાળાનું વેકેશન આપણે સાસણગીરમાં ગુજારવા માંગતા હોય અને યાદગાર બનાવવા માંગતા હોય તો અવશ્ય ડાયમંડ રિસોર્ટની વિઝિટ લેજો.